જ્ઞાન ગગન, જ્ઞાનને ગગન કીધું, ઉસાય એની. જ્ઞાનની જે ઉસાય છે, જ્ઞાન ગગનમાં તમે ગોતી લેજો, ક્યાં છે ગુપ્ત ગંગા. એ જે ગુપ્ત છે પણ મહાપુરુષો છે એને ધીરે 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 ઘૂંટી ઘૂંટીને ઓહળિયા પાય. આપણે તમે દેખ્યા હોય તો કહી બતલાવો, એ જે મોતી છે કેસા રંગા છે, એનો રંગ કેવો છે, એનું રૂપ કેવું છે, એનો આકાર કેવો છે. તો ઘુડ ગુરુને સિપ્પા સેલા, દિવસે નહીં પગ દંડા, અગમ ભાખે પણ ગમ નહીં નરને, આપ વખાણે અંધા. બે આંધળા ભેગા થાય કઈ સત્સંગની આમ સરસા કેવી થાય? પણ એકને જેને જ્ઞાનની આંખ ખુલી ગઈ છે એ પાછા બીજાને ખોલી દે. જે પરંપરાઓથી આવે છે, જે જ્ઞાનની આંખ કહેવામાં આવશે, નયન કહેવામાં આવે છે. આ નયનથી એના દર્શન થઈ જાય, પ્રેમનું, વ્યાપકતાનું, સમાનતાનું. જે ભેદભાવો છે એ મટતા જાય. એટલે ગંગા સતી કીધું ને, ન બેસવું ભેદવાદીની સાથ. ભેદ મટવો જોઈએ આપણામાં. ગુરુ ભાઈલામાં પ્રેમ જાગવો જોઈએ. કોઈ પણ ના કાર્યમાં ગયા હોય, સત્સંગના કાર્યમાં, અને જે કાંઈ કર્મ કરો પણ શુભ કર્મ કરો, ત્યાંથી એમાં તમે નિષ્ઠા રાખો. જે કાંઈ કર્મ કરતા હોય આપણે, જે કાંઈ શુભ કર્મ આપણું હોવું જોઈએ. દીપ ગુરુએ જ્ઞાન બતાયા, નર નામે નવ ખંડા. નર નામે નવ ખંડા, એની અંદર 9 દ્વાર બેહી ગયેલા છે એ દેવ. એટલે એમાં આપણે કેટલા દ્વારોથી આપણે એનું જ્ઞાન લઈએ છીએ. 9 દ્વારની અંદર દેવ બેઠેલા છે. આમાં દેવ બેહી ગયેલા છે. 9 દ્વાર ની અંદર 2 આંખ, કાન, હસકોરું, મુખ, દ્વાર, શિશન દ્વાર, એની અંદર દેવો બેઠેલા છે. તો એ દેવ પાસે આપણે કેવું કાર્ય કરાવી છે. એ બધા સાત્વિક દેવો છે. આપણે સંસારનું કઈ કાર્ય કરવું હોય, જગતનું કઈ કાર્ય કરવું હોય, રજોગુણથી થઈ શકે છે. વિશેષ પ્રમાણે જે કઈ મલિનતા આવી જાય છે તમોગુણની છે, તો આપણે ઉઠી જાય થોડાક આગળ રજોગુણમાં, તમોગુણમાંથી પાછું સત્વગુણની અંદર વ્યા જાય. સત્વગુણથી રજોગુણ 2 ગુણમાં જાજા રહી. જ્યારે નિંદ્રા લેવી હોય તો તમોગુણમાં જાય. ખાલી નિંદ્રા એ તમોગુણનો પ્રધાનપણે છે. અત્યારે જો નિંદ્રા આવવા મળ્યું તો તમોગુણ આવી માની લેવાનું. સવારે અત્યારે વિચાર થવા મળ્યો ને કામ ધંધાનો, તો રજોગુણ આવી ગયું માની લેવાનું. સત્સંગની અંદર પૂરેપૂરી જિજ્ઞાસા હોય ને આપણે એમ સજાગથી સાંભળ્યું તો માનો સત્વગુણમાં આપણે વિષ્ણુ રૂપમાં છે. વિષ્ણુ છે સત્વગુણનું પ્રધાન્યપણે ગુણ છે, અને રજોગુણ છે બ્રહ્માજીનો ગુણ છે, તમોગુણ છે શિવનો છે. બાપુ સુખરામ બાપુ વાત કરે ને, 3 ગુણ જેને તાબે કર્યા, વશ કીધા વન માળી, ભવની ભેટાળી, જેને જળહળ જોતને ભાળી. જે જ્યોતિ સ્વરૂપ છે, આ અક્ષરો મહાપુરુષો બોલી રહ્યા છે, એ અક્ષરો છે. મને બાપુ એને કીધું ભડકો ન થાય, એના દર્શન વાણી દ્વારા થઈ રહ્યા છે. આપણને એનો મહેસૂસ થઈ રહ્યા, એનો અનુભવ થાય આપણે. દીપ ગુરુએ જ્ઞાન બતાયા, નર નામે નવ ખંડા. મોતીને નિરખ્યા, પિયુને પરખ્યા, આપ હોવા આનંદા. એ જે વાણી છે એને આપણે સમજી જઈએ, જે અક્ષરો છે એને સમજી જઈએ. આપણે કહેવા શું માગે છે? આ ઈશારાની સાધના છે, આ શાનની સાધના છે. કહા સે આયા કહા સમાયા, યહી બડા અસંબા. આપણે ક્યાંથી આવ્યા, ક્યાં સહી અત્યારે, ક્યાં જવાના સહી, ખાલી એટલું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પણ કેટલા કેટલા વળાક લઈએ આપણા, ટન જ લીધા કરીએ આપણે. આપણને સંતો મળ્યા, સદગુરુ મહારાજ મળ્યા, સારો સત્સંગ મળી રહ્યો છે, તો એમના વિચાર ઉપર જીવન જીવી, જે વાત કરી રહ્યા છે વાણી દ્વારા. કહા સે આયા કહા સમાયા, યહી બડા અસંબા હૈ. આ મોટો અસંભવ એ છે. પણ ધ્યાન કરતા કરતા, સ્મરણ કરતા, સાધના કરતા એનો ખ્યાલ આવવા મળશે. આત્મ સીધા અનભે પાયા, મટી ગયા સર્વે ફંદા. જે આત્મનું દર્શન, જે મોતીનું દર્શન, જે જ્ઞાનનું દર્શન, એ જ્ઞાન રૂપ બની જાય છે અંદર. એ જોઈત છે.
દાસી જીવન ભીમના શરણે. આ છે ધ્યાની પુરુષના ઢંગા. ધ્યાની પુરુષનો આ ઢંગ છે, એનો વળાંક એમાં છે, સમજવા મળે. વ્યક્તિ વ્યક્તિને, માનવ માનવને સર્જનતા એમાં છે અક્ષરોની અંદર. નીક રવિ સાહેબની વાણી છે. આદિ રે પુરુષની જેદી ઈચ્છા રે સર્જીતી બ્રહ્મા વિષ્ણુ મહેશા. બ્રહ્મા વિષ્ણુ મહેશા. બ્રહ્મા ને વિષ્ણુ ને शिव से सीधा उपदेशा. રે વંતાને કરુણીના પુરા ખેલ ખેલે માંડાની ધારા. રે વંતાને ખેલ ખેલે ખાંડાની ધારા. ખેલ ખેલે છે ખાંડાની ધારા. આદિ રે પુરુષની ઈચ્છા સર્જતી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આ બધું ઈચ્છાઓથી સર્જન થાય છે. જે વિચારો થાય છે, જે વૃત્તિ ઉઠે છે, એ વિચારોથી ઉત્પન્ન થાય છે, ઈચ્છાઓથી. આપણામાં ઉત્પન્ન તો શું થાય છે? 3 ગુણ ઉત્પન્ન થાય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ, રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. આદિ રે પુરુષની ઈચ્છા સર્જતી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. સ્થાન કોનું આપી દીધું? શિવનું. બ્રહ્મા ને વિષ્ણુ ને વશ કરીને રાખ્યા. શિવ સે સીધા ઉપદેશા. શિવ એક સમાધિ રૂપ છે. તમો ગુણતા જે છે ને, એક સમાધિ રૂપ હોય છે. નિંદ્રા નો આવે તો આપણે 3 દી 4 દી તો મગજ શું કહેવામાં આવે, એના બધા ચક્રો હલવા મળે મગજને. ઈસગૃહ ઢીલા થવા મળે. આદિ રે પુરુષની ઈચ્છા સર્જીતી બ્રહ્મા વિષ્ણુ અને મહેશા. બ્રહ્મા અને વિષ્ણુને વશ કરીને રાખ્યા. શિવ સે સીધા ઉપદેશા.
આવી કઈક વાતો છે આપણાની અંદર સર્જન થયા રહ્યા છે વિષ્ણુ ભગવાનથી, સતોગુણથી, રજોગુણથી, તમોગુણથી. સ્વયંભૂ મનુને સતરૂપા રાજ્યા, બ્રહ્મા થકે પરવરિયા. ગાયત્રી ને સાવિત્રી દોનો રે મળીને ભક્તિ ના લે લખાણા. ગાયત્રી ને દોનું રે મળીને ભક્તિ ના લે લખાણા. એ હરિ આવો સદાય મન ભાવો કર્યા રે વંતાને કરણી ના ખેલ ખેલે છે ખાંડા ધારા. સતરૂપા રાજ્યા, બ્રહ્મા થકે પરવરિયા. સ્વયંભૂ મનુને સતરૂપા રાજ્યા, બ્રહ્મા થકે પરવરિયા. મૈથુન સૃષ્ટિ તેનાથી રસાણી રામ, પરણીના તાતણ વધાયા.
મૈથુન સૃષ્ટિ કરણીના તાતણા વધાયા હે તે હરિયાવો સદાય મન ભાવોરા ગિરિયા રે વંતાને કરણીના પુરા ખેલ ખેલે હાંડા ધારા પ્રથમ શરણની અંદર જ તે રવિ સાહેબ ક્રિયા રે વંતાને કરણીના પૂરા ખેલ ખેલે ખાંડાની ધારા એ પંથ અઘરો પણ છે. કોઈ સદગુરુ એવા મળી જાય ને આના રાહ પર એ ભૂમિયા આજે આ સદગુરુ આના હોય એ મળી જાય ને તો સરળ બની જાય. ખાંડાની ધાર તો છે જ, પણ એવા સદગુરુ જો કોઈ વિવેકી પ્રેમી વિવેક પણ હોય, વિવેક હોય એટલે પ્રેમ હોય જ બની શકે તો જ એને વિવેકી કહેવાય. ક્રિયા રે વંતાને કરણીના પૂરા ખેલ ખેલે ખાંડાની ધારા હેતે હરી તમે આવો સદાય મન ભાવો. પણ આ રુદ્રા કળશની થાપના થાપી ઉમયાજી પાટે પધાર્યા. અને રચના તમે જો સૃષ્ટિની રચના કેટલી ગજબની અજબ ગજબની છે. મા દીકરાથી આ સૃષ્ટિની રચના થઈ. આદિ રે પુરુષની ઈચ્છા સર્જીતી બ્રહ્મા વિષ્ણુ ને મહેશા. ઈચ્છા શક્તિ ત્રણે દેવને ઉત્પન્ન કર્યા. મારે લગ્ન કરો તમે શું કહેવાય તેની ભાષામાં લગ્ન કરો એમ વાત આવી. સૃષ્ટિનો આરંભ કરવો તો કાંઈક તો કરવું પડે ને. વિષ્ણુ ભગવાન કે તમે મારા માતા છો, તમારી સાથે થોડું લગ્ન થઈ શકે, તો એક બાળી દેશ બાળી દો. વિષ્ણુ ભગવાને પહેલા બાળી દીધા. સર્જન પહેલા વિનાશ નું પહેલું કરી નાખ્યું. સર્જન થયું ને ત્યાં વિનાશ ની શરૂઆત થઈ ગઈ. બ્રહ્માજી ને કર્યો, એ બ્રહ્માણ કુમાર બ્રહ્મકુમાર તું મારી સાથે લગ્ન કર. તમે તો માતા છો, મારે થોડું થઈ શકે. ના પડે ત્યાં બાળ નાખ્યું, હળગાઈ દીધો ઉભા બે ને. વિષ્ણુ ભગવાન ને ભગવાન એના માટે ભગવાન નો દીકરા ગણાય ને. શંકરજી ને કીધું, એ તું મારે લગ્ન કર. આગળ વિચારમાં બેહી ગયા, કઈ બોલ્યા નહીં. કે તું મારી સાથે લગ્ન કર. ભગવાન શંકર ને કે એનું નામ તો આપણે બનાવ્યું આમ શંકર, નકર એનું નામ છે સંઘકર. એ તું મારી સાથે સંઘ કર. બની શકે, કરી શકે, પણ તમારી જે ઈચ્છાઓ સર્જન થાય છે એ સર્જનમાં હું રહી શકું, મારો નાશ નહીં. તો એ કે મારી પાસે સત્તા નથી. પછી તો એ કે પૂછતા હો જાઓ, જ્યાં સર્જન છે ત્યાં પાછા આદિ પાસે ગયા. ઈચ્છા આમ પાછો વળાક લઈને ઈચ્છા કઈક લઈને આવે, પછી પાછું કઈક લેવા જાય, પાછું લેવા જાય. આ કે છે એ મારી પાસે સત્તા નથી, ઈચ્છા શક્તિ. કે એ તો મારે પાછું પૂછવું પડે, મારો કોઈ ધણી છે એમ. તે તો પૂછતા હો, મારા કઈ ઉતાવળ નથી કે લગ્ન કરવાની, એ તમારે જે હોય તે પૂછવા જાય છે. આદિ પુરુષ ને આદિ રે પુરુષ ની ઈચ્છા સરીતી બ્રહ્મા વિષ્ણુ ને મહેશા. બ્રહ્માના વિષ્ણુને વશ કરી રાખ્યા, શિવ સે સીધા ઉપદેશા. શિવને ઉપદેશ આપી દીધો, પાછા આવ્યા.
એ કે હા ભાઈ તો કે એમ બીજું હું આ મા દીકરાની સૃષ્ટિ શરૂઆત કરી લ્યો. વાત કરીએ તો આમ આમ તમે હાવ વિચાર કરો, આમ સૂક્ષ્મ અત્યારે વયા જાય ઘડીક ઘડીક સથોળમાં સૂક્ષ્મ વયા જાય. પિતા છે એ પોતાના પત્નીની અંદર એ આખા એમાં વણાટ આખો એનો જાય, સૂક્ષ્મમાં વયા જાય ઘડીક. એ બીજ રૂપે છે એ આખા નારીની અંદર પ્રવેશ કરે, એ બાળક પાછો બાપ થઈને જ આવે. આ હળંગ હળક છે કે નહીં એક ધારો બાપુ? પણ આ ઉકેલ આપણે ઉકેલી નથી શકતા એટલે ગડમથલ રહેશે, સંતોષ થતો નથી. માં છે એ જ દીકરો છે પાછો. દીકરી હોય કોને? માં રૂપ જ પાછી દીકરી હોય. ઓતપ્રોત એક તાર આખો, પણ વિષય ગૌરવ બની જાય, કારણ કે આપણે સૂક્ષ્મમાં નથી જતા ને એટલે. સંઘ કર્યો થી ઉત્પત્તિ થઈ. બાપ છે એ જ દીકરો બનીને આવે અને દીકરી છે એ માં જ બનીને આવે, પણ આપણે સમજતા નથી એટલે દૂર ભાગીએ છીએ. એટલે મહાપુરુષો આવી શાન કરે છે, પણ ભડકી જાય આપણે, ભડકીને પાછા ભાગે છે ને વાણે. સમજા જાય તો સરળ છે. એટલે તાણે કીધું જ્ઞાન ગગનમાં તમે ગોતી લેજો, ક્યાં છે ગુપ્ત ગંગા. આ ગંગા છે સતત વહ્યા કરે છે આપણી ઉપર. અહીંયા છે ને ગંગાજી આપણે માથે છે, કઈ ભગવાન માથે એક ને એવું નહીં હોય, શિવ માથે. આ જીભ માથે પડ્યા કરે શું છે? સતત ટીપું પડ્યા કરે છે. ત્રીજી આંખી આપણે છે, પણ આપણે બે આંખી બંધ કરીએ તો ને આપણે તમે દિવાલે મૂકી દીધેલું હોય એક કાન ને બાજુ વાળા શું કહે છે? બાપુ હમણાં વાત ન કરે, આપણે સત્સંગ સાંભળવા જાય ને તો બીજા હાટુથી આને લાગુ પડે છે એવું સાંભળવા જાય, આને કેવું છે સાંભળીને પછી. સ્વયંભૂ મનુને સતરૂપા રાજ્યા, બ્રહ્મા થકી પરવરિયા, મૈથુન સૃષ્ટિ તેનાથી રસાણી. આજે મૈથુનની સૃષ્ટિ છે, ભોગની સૃષ્ટિ છે, એ મનુ મહારાજ થી રસાણી. મનુ મહારાજ એટલે મન, એ આપણું મન છે ને એ સર્જન કરે છે. સ્વયંભૂ હકેલી પણ ઈ લે છે પાછું. આમાં આપણે ભાડ્યા કરે, આવડા નવડા ગયા એમ ક્યારે કહે ને, અહીંથી આમ પૃથ્વી ઉપરથી ઉઠી ગયા સીધા, હાલો ગયું લાલરામ બાપુ ગયું. આપણું કેમ કોક નું કામ કેવું કોઈક દુઃખ લાગે એટલે આમાંથી આમ પ્રાણ છૂટી જાય ને સીધા આમ, તો તમે આપણે જોઈએ જ કરી ઓલી એરિયામાંથી ઓલા સોસાયટીમાંથી ઓલા ગયા દેખાણું કરે. કાળુદાસી ની વાણી છે, પંડરે પડે ને રે પરગટ, એ સવાસો ક્યાં સમાવે રે. પંડરે પડે ને પરગટ, સવાસો ક્યાં જઈ સમાવે. આપણે આમાંથી કોઈનો પ્રાણ જતો હોય ને આપણે ઉભા હોય નથી જોવું, આમ ખાલી જ્ઞાન ક્યાંથી લેવાનું છે? આપણે અંદરથી જ લેવાનું છે. બધું સાત્વિક વિચાર, સત્વગુણી વિચાર આપણા સમાજમાંથી જ લેવાનો છે, પ્રાણીમાંથી લેવાનો છે. કોઈ પણ પ્રાણી હોય એમાંથી લેવાનો છે. સ્વયંભૂ મનુને સતરૂપા રાજ્યા, બ્રહ્મા થકી પરવરિયા, આ મૈથુન સૃષ્ટિ તેનાથી રસાણી, અને કરણીના તાતણે વધાવ્યા. કરણી મૂકી દીધો, સંયમ ની મૂકી દીધો. નિયમ પૂર્વક નું જીવન છે માનવને. બીજા તો બધા જીવે જ છે, આપણે માનવ પાસે કેટલા નિયમ છે. આપણે શિસ્તમાં સહી જાય, બાપુને ક્યારે બોલવું પડે, કોઈ સંતોને ક્યારે બોલવું પડે. શિસ્ત સુકી છે, આપણે નિયમ સુકી છે, પ્રેમ સુકી છે, એની ભાવનાઓ સુકી સુકી છે, સુકી જ આવી છે. આપણે સળંગ આમ એક તાર કેમ નથી થતો? સંતો મહાપુરુષ નો વધઘટ કેમ થાય છે? આપણે સુખી છીએ કઈ? સંતો મહાપુરુષો આપણે દેવા બહુ જ પ્રયાસ કરી રહ્યા છે, બહુ એટલે ખૂબ. બધાય મહાપુરુષો આજે કઈ
ચેતન જેને ચેતનમાં મળી ગયા છે, બ્રહ્મા મળી ગયેલા છે, ઈ વાણી વાંગમય દ્વારા જે વાણી છે એ ચેતન છે. આપણામાં એવું રૂપ દેખાવા મળે, તમે મહેસૂસ કરી શકો છો, અનુભવ કરી શકો છો. એનું રૂપનું દર્શન ન થાય. જે મહાપુરુષો કોઈ પણ વાણી ગાઈએ આપણે, એ હળંગ આવીને ઉભા રહી જાય. સ્વયંભૂ મનુને સતરૂપા રાજ્યા. સત વસ્તુ છે, મનને સંગ કરેલો છે, સર્જન થઈ રહ્યું છે અંદરથી સતત વિચારોનું. પણ આગળના શરણની અંદર વાત કરે છે ને, એ મોટા રે ધર્મનો મહિમા નો જાણે, જ્યાં ત્યાં ડોટો તાણે શાર શાર થોકની શાર શાર ક્રિયાઓની ક્રિયાઓનો જાણી કર્મ એ કરી બેઠા કર્યા રે વંતાને કરણીના પુરા ખેલ ખેલી રહ્યા ખાંડા ધારા ખેલ ખેલે જે માર્મિક ગહનતાની જે વાત છે રવિ સાહેબ કરી રહ્યા છે. મોટા રે ધર્મનો મર્મ ન જાણે, આડાવળા ધોડે, મનને બહેકાવે, મનને સમજાવે નહીં. ચાર ચાર ક્રિયાઓની ભક્તિ નો જાણે, કર્મ કરી બેઠા પછી જે માર્મિક ક્રિયાઓ આપી છે, ધર્મની જે ક્રિયાઓ આપેલી છે, જે સાધનાઓ આપી છે,
એ વિગતવાર પદ્ધતિસર જો આપણે ચૂકી જાય ને તો કર્મનું પોટલું જ બાંધવાનું. ખાલી કહેવાની રહી જાય કે અમે ભક્તિ કરીએ છીએ, પણ હારી જાય. એટલે અંતશરણ ની અંદર વાત કરે છે, અંતમ શરણ જે છે એમ હરિની માયા તમે હરિને સોંપો, આપે રહો નિરાળા. બહુ કઠિન છે. હરિની માયા તમે હરિને સોંપો, આપે રહો નિરાળા. વાત કરતા માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે. પ્રેમ પંથ પાવક કી જવાળા હે, હાળીને ભાગી જાય. જ્યાં પંથ છે બહુ સમજવું એમ ગહેરાઈ વાળો છે, મુશ્કેલ વાળો છે. હરિની માયા તમે હરિને સોંપો, આપે રોહ નિરાળા. આપણી જે ઈચ્છાઓ જે છે, આપણી આકાંક્ષાઓ જે છે, આપણી મમતા છે, એમાં એટલા બધા આપણે ગહેરાઈથી ઊંડા ઉતરી ગયા છે, એટલે છૂટતું નથી. પ્રયાસ કરી પણ છતાંય છૂટતું નથી. હરિની માયા તમે સંત પુરુષ વાણી એની પર બોલ્યા, બાણ શરણે રવિદાસા. સંત પુરુષ બોલ્યા, બાણ શરણે રવિદાસા. સંત પુરુષ વાણી એની પર બોલ્યા, ભાણ શરણ રવિદાસા. આજે કઈ સમજી ગયા છે, વિવેકપૂર્વક સમજપૂર્વક ગુરુ દ્વારા જે જ્ઞાન આવ્યું છે, પરંપરા ઉપરથી આખું સાત્વિકતાનો જે જથ્થો પ્રાપ્ત કરી લીધો છે, એ ભક્તજનોને પાછો આપે છે. રાખી નથી મૂકતા સંતો. સવ અર્થે અને પછી પરમાર્થ કરી દે છે મહાપુરુષો સંતો. પણ આપણને વિવેક આવી જાય, વિવેક ઉગી જાય, વિવેકનો કોટો ફૂટી જાય તો આવું બધું સમજાવવા મળે છે. વાત ક્યાં છે? કરણીના પૂરા. કરણી આપણી હોવી જોઈએ મક્કમ, ડગવાનું નહીં ક્યારે. ડગશું એટલે ગયા એમ માનવાનું. જે કઈ કમાણી જ્યાં સંતો પુરુષોથી પાસેથી પ્રાપ્ત કરી છે એ ધીરે 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 આભડશેટ લાગવા મળશે.
અભડાય ન જવું, ધ્યાન રાખવું. જ્યાં સંતો પાસેથી જે સદગુરુ પાસેથી જે કાંઈ કમાઈ આપણામાં આવી છે એને પવિત્ર રાખવી, સમજવાનો પ્રયાસ કરવાનો, સમજપૂર્વક, વિવેકપૂર્વક. ડગવાનું નહીં ક્યારેય, કઈ ભય રાખવાનું નહીં ક્યારેય. સદગુરુને શરણે શીશ સોંપ્યું હોય પછી ભય હેનો, ડર હેનો. અને સતમાં આપણું પગ હોય, આપણું પગલું જેટલા પગલા માંડીએ એટલે સતમાં જ માંડવાનું. એટલે ભય કોનો? ભગવાનથી બીવાનું નહીં. હવે વાત ન કરી, હળંગ શેડો છે, એક તાર આખો છે, એ તાર ઉપર જ આપણે હાલ્યા કરીએ તો બીક હે નહીં. પણ બીક ક્યારે રહેશે? આપણે પગલો એના વિરોધમાં જાય ભરી લઈને ત્યારે. જ્યારે જ્યારે આપણે પગલું વિરોધમાં ભરીએ સતથી, ત્યારે આપણને ભય ઉત્પન્ન થાય. જોઈએ અંદરથી જ ભય શરૂ થઈ જાય. તેમ ડગલું ભરશું ને ત્યાં જ જે સદગુરુ મહારાજે જે કાંઈ રેણી બતાવ્યું એ રેણીથી આપણે કુરેણીએ જાય એટલે તમારે ભય લાગવા મળવાનું. બીજોમાં કાંઈ છે નહીં જાજુ. મન ના મરેલા કોઈ ના ડર્યા, ના ડર્યા, સતી રે સંગાવતીએ હરિને રૂપ તો સંડિકાનું લીધું, નાથજીએ નમતો લીધું. સતમાં જ્યારે પગલું ઉપડું હોય, સતમાં આપણી મકમતા હોય, તમે જોયું ને દાખલા હે સંગાવતી જો, જલારામ બાપુ ના જોવો, જોડિયું ભરી ભરી નાખવા આવે છે. આપણી મકમતા આપણે તૂટે. સંતો મહાપુરુષો સતીયુના દાખલા જુઓ તમે, કેટલી દ્રઢતા, કેટલો વિશ્વાસ, કેટલો ભરોસો. આપણા ભરોસો જયારે તૂટે છે તે જ દુઃખ ઉત્પન્ન થાય છે, નકર દુઃખ હોતું જ નથી ક્યારેય. બાપુ તો વાણીમાં સંતો મહાપુરુષો કહે ને ભાઈ સદગુરુના બાળકને કોઈ દી સોરાશી ન હોય, ફેરો એનો ફેલ જ ન થાય, સફળ જ થાય. વિચારોમાં પણ મને એટલી મકમતા આવી જાય એટલે કીધું ને, સતી રે સંગાવતીએ હરિને હરાયા, રૂપ તો સંડિકાનું લીધું, નાથજી મારે નમતું લીધું, સતી રે સંગાવતીએ હરિને હરાયા. આપણે પાસે એવી સત્તા છે, આવી પ્રેમની સત્તા આવી જાય છે સદગુરુ દ્વારા. હો આધારિત તો જોહે જ ઈષ્ટ અને સદગુરુ મહારાજનો આધાર જોશે. એટલે એના સાનિધ્યમાં રહેવું, સદગુરુના સાનિધ્યમાં રહેવું, સંતોના સાનિધ્યમાં રહેવું, સત્સંગના સાનિધ્યમાં રહેવું, એટલે જીવનની અંદર જીવવાની મજા આવશે. બોલો રામદેવજી મહારાજની જય, સનાતન ધર્મની